પાંચમા ધોરણની અંદર મારી શાળામાં પણ આવો જ એક કાર્યક્રમ હતો ને એ કાર્યક્રમમાં જેમ આજે હું અહીંયા છું એવી રીતે એક કલેક્ટર સાહેબ ત્યાં મહેમાન તરીકે આવેલા. એ જયારે આવ્યા ત્યારે લાલ બત્તી વાળી ગાડીમાં એન્ટ્રી થઈ, ગાડી ઉભી રહી એટલે બધા ઉભા થઈને એમને વેલકમ કરવા ગયા. સાહેબ આવ્યા એટલે ગાડી યુટર્ન લઈને પાછી ઉભી રહી ગઈ જવાની દિશામાં. સાહેબ કાર્યક્રમ પતાવીને નીકળ્યા એટલે બધા રિલેક્સ થયા. એટલે આઈ વોઝ સરપ્રાઈઝ, મને એવી સરપ્રાઈઝ થઈ કે ભાઈ આ તે કેટલા ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ કે એમના ઉપર આટલું બધું ફોકસ છે. એટલે પછી મેં મારા માસીને પૂછ્યું કે આ કોણ? એટલે મને કે જિલ્લાનો રાજા. તું કોણ બની શકે? મને કે કોઈ પણ બની શકે. શું કરવાનું હોય? તો મને કે એક પરીક્ષા આપવાની હોય. તો મેં કીધું જો એક પરીક્ષા આપવાથી બની જવાતું હોય તો હું પણ બનીશ. ત્યારબાદ મને કોઈ પણ પૂછે કે બેટા મોટા થઈને શું બનવાનું છે, એટલે આપણે એક જ જવાબ છે કલેક્ટર. મને કલેક્ટરનો ક પણ ખબર નથી કે કઈ રીતે બનાય, શું છે વગેરે વગેરે. મને એટલી ખબર હતી કે બેસ્ટ પોઝિશન અવેલેબલ આ છે. રાઈટ? એટલે અહીંયા બેઠેલા દરેક બાળકને મારે એટલું જ કહેવું છે કે અત્યારથી નક્કી કરી લેજો કે તમારે ક્યાં પહોંચવું છે.